हेलो फ्रेंड्स, मैथ्स बाय एम के लेक्चर सीरीज में आपનું हार्दिक स्वागत है। तो આપણે આગળ વધારીએ આપણો અભ્યાસક્રમ સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન નંબર 1 નો પાંચમો પેટા પ્રકાર। તો એમાં શું આપેલું છે કે કોઈ પણ ચોક્કસ સમયે કોઈ એક નગરમાં વસતા મનુષ્યોનો ગણ એ પર વ્યાખ્યાયિત સંબંધ। કોઈ એક નગર છે, એમાં વસતા મનુષ્યનો ગણ, અહીંયા મોટો ગણ એ શું આપેલો છે? મનુષ્યનો ગણ। બરાબર, એક નગરમાં વસતા। હવે આપણે અલગ અલગ સંબંધ માટે સાબિત કરવાનું છે। તો પહેલો સંબંધ આપેલો છે આર ઓફ એક્સ વાય। શું આપેલો છે? એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે, એટલે કે આપણે એવી જોડ લેવાની છે એક્સ વાયની એ ગણમાંથી મનુષ્યનો ગણ આપેલો છે કે પહેલો માણસ અને બીજો માણસ એ બંને એક જ સ્થળે કામ કરે। તો એના માટે આપણે ચેક કરવાનું છે કે આ સામ્ય સંબંધ થશે અથવા તો સ્વવાચક, સંમિત અને પારંપરિક સંબંધ થશે કે નહીં થાય। તો ચલો આપણે ચાલુ કરીએ પહેલા સ્વવાચક સંબંધ માટે। તો આપણે પહેલા ત્રણ એલિમેન્ટ લઈ લઈએ, એક્સ, વાય અને ઝેડ। શામાંથી લઈ લઈએ? એમાંથી। ઓકે, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર, કારણ કે એક્સ અને એક્સ વ્યક્તિઓ એક જ જગ્યાએ કામ કરે છે, તેથી આર એ સ્વવાચક સંબંધ છે। હવે હું કઈ જગ્યાએ કામ કરતો હોઉં ઓફિસમાં, તો એનો મતલબ હું અને પોતે હું, બીજો પણ માણસ કોને લીધો છે? મને જ લીધો છે। તો બંને વ્યક્તિ એક જ છે, તો એક જ જગ્યાએ કામ કરી શકે। તો આપણો સ્વવાચક સંબંધ શું છે? સંબંધ આપણું શું આપેલું છે કે જે પણ બે માણસો લો એ એક જ સ્થળે કામ કરતા હોય છે, પણ અહીંયા તો એક જ લીધો છે, તો ઓબ્વિયસ છે। હવે બીજી વસ્તુ વાત આવી છે, બે વ્યક્તિ લીધા છે એક્સ અને વાય બિલોંગ્સ ટુ આર। એનો મતલબ શું થાય કે એક્સ અને વાય એક જ સ્થળે કામ કરે છે, એક્સ અને વાય એક જ સ્થળે અથવા એક જ જગ્યાએ કામ કરે છે। તો એને ઊંધું બોલી શકું કે વાય અને એક્સ એક જ જગ્યાએ કામ કરે છે? હા, કેમ ના બોલી શકાય? તો શું થઈ ગયું? વાય અને એક્સ આરમાં આવેલા છે। ઓકે, સંબંધ પ્રમાણે જોવાનું આપણે। તો આર એ સંમિત સંબંધ છે। હવે પારંપરિક સંબંધ ઉપર આવી જઈએ। પારંપરિક સંબંધમાં આપણે ખબર છે કે બે જોડ લેવાની હોય છે। તો પહેલી જોડ લીધી આપણે એક્સ અને વાય ની। એનો મિનિંગ શું થયો કે એક્સ અને વાય વ્યક્તિઓ એક જ જગ્યાએ કામ કરે છે। હવે બીજી પેર લેવાની છે વાય અને ઝેડ। તો એનો મતલબ શું થયો કે વાય અને ઝેડ એક જ જગ્યાએ કામ કરે છે। તો આપણે કહી શકીએ કે ભાઈ એક્સ અને ઝેડ એક જ જગ્યાએ કામ કરે છે। દાખલા તરીકે અહીં આપણે જોઈ શકીએ છીએ એક્સ ની જગ્યાએ આપણે રમેશ લઈ લઈએ, તો રમેશ, વાય ની જગ્યાએ મહેશ લઈ લઈએ અને ઝેડ ની જગ્યાએ સુરેશ લઈ લઈએ। તો અહીંયા શું કહે છે? એક્સ અને વાય એટલે કે રમેશ અને મહેશ એક જ જગ્યાએ કામ કરે છે, સુરેશ અને મહેશ એક જ જગ્યાએ કામ કરે છે। તો એનો મિનિંગ શું થાય? આ ત્રણેય એક જ જગ્યાએ જ કામ કરે છે। તો આપણે કહી શકીએ કે એક્સ અને ઝેડ એક જ જગ્યાએ કામ કરે છે। તો એવું જ છે અહીંયા કે એક્સ અને ઝેડ એક જ જગ્યાએ કામ કરે છે, એવું કહી શકીએ। બરાબર, તો આપણે જોયું કે અહીંયા આર એ સ્વવાચક, સંમિત અને પારંપરિક ત્રણેય સંબંધ છે। તો આરને આપણે શું કહી શકાય? આર એ સ્વવાચક સામ્ય સંબંધ છે। ઓકે, હવે આપણે એનો બીજો ભાગ છે ક્વેશ્ચન નંબર 1 નો 4th નો। એમાં બી છે। બીમાં શું આપેલું છે? એક્સ વાય, એક્સ અને વાય એક જ વિસ્તારમાં રહે છે। તો આ પણ એક્ઝામ્પલ નંબર 1 જેવો જ છે। એમાં શું આપ્યું છે? એક જ સ્થળે કામ કરે છે અને એક જ વિસ્તારમાં રહે છે, બંને એક જ જેવું જ છે, કામ કરે તો રહે, તો એ તમે જાતે કરી લેજો। હવે આપણે સી ઉપર આવી જઈએ। સી માં શું કહે છે કે સંબંધ આર શું આપેલું છે? એક્સ વાય, એક્સ ની ઊંચાઈ વાય ની ઊંચાઈ કરતા બરાબર 7 સેન્ટીમીટર વધારે છે। અહીંયા ધ્યાન આપજો, શું લખ્યું છે? બરાબર 7 સેન્ટીમીટર વધારે છે। તો આપણે ત્રણ સંબંધ માટે જોઈએ, વિચારીએ। તો પહેલો સંબંધ આપણે આપેલો છે એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ એ લઈ લીધું આપણે। તો અહીં સ્પષ્ટ છે કે એક્સ એ એક્સ કરતા 7 સેન્ટીમીટર ઊંચો હોઈ શકે નહીં, કારણ કે હું છું, મારી હાઈટ 6 ફૂટ છે, તો મારી હાઈટ કરતા
અથવા તો કોઈ બી માણસ છે, મારી હાઇટ 6 સેન્ટીમીટર છે, તો મારી હાઇટ કરતાં હું 7 સેન્ટીમીટર વધારે હોઈ શકું ખરો? ના હોઈ શકું, કારણ કે કોઈ માણસ જેટલા ફૂટનો હોય એટલા ફૂટનો હોય, એનાથી વધારે આપણે બોલી ના શકીએ. તો XX ડઝ નોટ બિલોંગ્સ ટુ આવે અહીંયા, તો સહવાચક સંબંધ નથી. બરાબર. હવે પારંપરિક સંબંધ માટે તો અહીંયા શું કહે છે? x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધારે છે. પહેલા શું લીધું હતું આપણે? XY બિલોંગ્સ ટુ R લીધું. તો એનો મતલબ શું થાય? આપણે સંબંધ R પ્રમાણે શું આપેલો છે કે x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધારે છે. તો આપણે એનું ઊંધું બોલી શકીએ? ના બોલી શકીએ, કારણ કે y ની ઊંચાઈ x ની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધારે છે એવું બોલી શકીએ? ના બોલી શકીએ, કારણ કે શું કહે છે? x ની ઊંચાઈ 7 સેન્ટીમીટર વધારે છે. x ની ઊંચાઈ 7 સેન્ટીમીટર વધારે છે, y ની નથી. y નો મતલબ શું થયો? y એ x કરતા 7 સેન્ટીમીટર નીચો છે, એવું થાય. પણ અહીંયા તો શું કહે છે? ઊંધું કહે છે કે y ની ઊંચાઈ x ની ઊંચાઈ કરતા 7 સેન્ટીમીટર વધારે છે, એવું આપણે બોલી શકતા નથી. એટલે કે yx ડઝ નોટ બિલોંગ્સ ટુ R, એટલે કે સંમિત સંબંધ પણ નથી થતો. બરાબર. હવે ત્રીજા સ્ટેપ ઉપર આવી જઈએ આપણે. તો ત્રીજું સ્ટેપ છે પારંપરિક સંબંધ માટે. શું પારંપરિક સંબંધ માટે શું હોવું જોઈએ? પહેલા તો બે જોડ લેવું જોઈએ. x અને y બિલોંગ્સ ટુ R, એનો મતલબ શું થાય કે x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધારે છે. બરાબર. હવે બીજું છે yz બિલોંગ્સ ટુ R, એનો મતલબ શું થાય? y ની ઊંચાઈ x ની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધારે છે. તો અહીં મેં લખ્યું જુઓ, xy બિલોંગ્સ ટુ R એટલે કે x ની ઊંચાઈ y ની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધારે છે. x ની ઊંચાઈ 7 સેન્ટીમીટર વધારે છે, તો આપણે ઇક્વલ ટુ કરવા માટે મેં y ના અંદર શું કર્યું? 7 સેન્ટીમીટર એને મોટો કરી દીધો, એટલે આ બે સરખું થઈ જાય. એવી રીતે શું કહે છે? y ની ઊંચાઈ z ની ઊંચાઈ કરતાં 7 સેન્ટીમીટર વધારે છે, તો મેં શું કર્યું? આ y અને z ને બંનેને સરખા કરવા માટે અહીંયા 7 ઉમેરી દીધા, એટલે કે z ને 7 સેન્ટીમીટર મોટો કરી દીધો. તો અહીંથી આપણે જુઓ, હવે અહીંયા y ની કિંમત અહીંયા મૂકી દો, y ની કિંમત અહીંયા ઇક્વેશન 1 માં આના અંદર મૂકી દઈએ, તો શું આવશે? x બરાબર y ની કિંમત z પ્લસ 7 એટલે કે 14. તો અહીંયાથી આપણે જુઓ સ્પષ્ટ દેખાય છે કે x ની વેલ્યુ શું છે? z કરતાં કેટલા સેન્ટીમીટર વધારે છે? 14 સેન્ટીમીટર વધારે છે, ના કે 7 સેન્ટીમીટર. અને આપણે અહીંયા શું કહેવું છે કે બરાબર 7 સેન્ટીમીટર હોવું છે, એનાથી એક આગું પાછું ના હોવું જોઈએ. તો અહીંયા 14 સેન્ટીમીટર આવે છે. એનો મતલબ શું થયો કે અહીંયા x અને z છે, એટલે કે x અને z R માં આવી શકતા નથી, એટલે કે R એ પારંપરિક પર સંબંધ નથી. બરાબર. હવે આપણે આવી જઈએ ડી ઉપર. તો ડી માં શું કહે છે? xy લેવાનું છે, x એ y ની પત્ની છે. શું કહે છે? x શું છે? પત્ની છે. બરાબર. કોની? y તો શું થશે? પતિ થશે. આટલું ધ્યાન રાખજો તમે, x પત્ની છે અને y પતિ છે. તો આપણે લઈ લઈએ છીએ x y z બિલોંગ્સ ટુ A. તો પારંપરિક સંબંધ માટે શું હોવું જોઈએ? સામ્ય સંબંધ માટે શું હોવું જોઈએ કે x એ xx બિલોંગ્સ ટુ R હોવું જોઈએ. પણ xx બિલોંગ્સ ટુ R માટે શું? એનો મતલબ શું થાય અહીંયા કે x એ x ની પત્ની છે. કોઈ પોતાની પત્ની હોઈ શકે નહીં, કોઈ પતિની પત્ની હોય. બરાબર. તો અહીંયા શું કહે છે? x એ x ની પત્ની હોઈ શકે નહીં, એટલે કે પોતે પોતાની પત્ની હોઈ શકે નહીં. એનો મતલબ શું થયો કે x R માં આવી શકતા નથી, એટલે સહવાચક શબ્દ નથી. ઓકે. હવે આવી જઈએ સંમિત સંબંધ ઉપર. તો સંમિત સંબંધમાં આપણે જાણીએ છીએ કે એની વ્યાખ્યા પરથી કે xy બિલોંગ્સ ટુ R લઈ લેવાનું અંદરથી. તો xy બિલોંગ્સ ટુ R નો મતલબ શું થાય? x એ y ની પત્ની છે. બરાબર. x શું છે? પત્ની છે. કોની? y ની, એટલે કે y પતિ થશે. અહીંયા શું કહે છે? તો આપણે એનું ઉલટું બોલી શકીએ કે y એ x ની પત્ની છે? ના બોલી શકીએ, કારણ કે અહીંયા પતિ છે, y શું છે? અહીંયા પતિ છે. પતિ એ પત્ની બની શકતી નથી. બરાબર. અહીંયા શું કહે છે? y શું બની ગઈ છે? પત્ની બનાવવાનું વાત કરે છે. આવું શક્ય નથી, જેન્ડર ચેન્જ ના કરી શકાય.
કે વાય એ એક્સની પત્ની ન હોઈ શકે, એ વાત પણ સાચી છે. એટલે કે વાય એક્સ આરમાં આવી શકતા નથી, એટલે કે સંમિત સંબંધ પણ નથી. હવે આવી જઈએ પારંપરિક સંબંધ ઉપર. તો પારંપરિક સંબંધ માટે એક્સ વાય ઝેડ બિલોંગ્સ ટુ આર લઈ લીધું. એના માટે આપણે એક જોડ લેવી પડશે, એક્સ અને વાય બિલોંગ્સ ટુ આર. તો આ એક્સ શું હોવું જોઈએ? આગળ જોયું તેમ પત્ની હશે, બરાબર, અને વાય શું હશે? પતિ હશે. ઓકે, તો અહીંયા જે ઘટક આવશે એ શું આવશે? વાય આવશે, બરાબર. અને વાય શું છે? અહીંયા આપણો વાય શું છે? પતિ છે. પરંતુ આના ઉપર જો એક્સ અને વાય, તો આપણે શું કહેવાય? એક્સ એ વાયની પત્ની છે. જો આપણે અહીંયા વાય મૂકીએ, અને વાય મૂકવો જ પડશે, બરાબર, કારણ કે એ બી છે તો બીસી મૂકવું પડશે. એટલે વાય મૂકીએ તો વાયને શું કહેવાશે? આપણા રિલેશન સંબંધ પ્રમાણે વાય એ એક્સની ઝેડની પત્ની છે, એટલે કે વાય પત્ની થઈ જશે. પણ અહીંયા વાય શું છે? પતિ છે. અને અહીંયા પત્ની બનાવી દઈએ છીએ આપણે. ચાલે? ના ચાલે. એટલે કે આમાં જે આપણે એક જોડ તો મળી, પરંતુ બીજી જોડ આપણે જે શોધવા જઈએ છીએ એ જોડ મળતી નથી. તો આપણે ખબર છે કે મેં તમને કહ્યું હતું કે પારંપરિક સંબંધમાં જો એક જ જોડ મળે, બીજી જોડ ના મળે, તો આપણે શું કહી દેવાનું? એ માટે ડાયરેક્ટલી પારંપરિક સંબંધ થઈ જશે. તો અહીંયા પારંપરિક સંબંધ થઈ જશે. આ સમમાં ઘણી બુકોમાં ખોટું આપેલું છે, દર્પણમાં પણ પારંપરિક સંબંધ બતાવેલો છે, પણ આપણે સમજી શકીએ છીએ કે અહીંયા વાય શું છે? પતિ છે. અને અહીંયા જો વાય મૂકીશું આપણે તો એ પાછી પત્ની થઈ જશે, તો એ ચાલશે નહીં. દર્પણમાં પણ આ ભૂલ કરી છે, ઘણા બધા પ્રકાશનમાં આ ભૂલ કરેલી હશે. તો તમે આ સમજજો કે શું કહેવા માંગે છે. ઓકે, તો પારંપરિક સંબંધ થતા નથી. હવે ઈ નંબર પર આવી છે. ઈ નંબરમાં શું કહે છે? એક્સ એ વાયનો પિતા છે. એક્સ એ વાયની ત્યાં આગળ શું હતું? પત્ની હતું. તો એક્સ એ વાયનો પિતા છે. તો એના માટે શું કરવું પડશે? 3 સંબંધ આપણે ચેક કરીએ. અહીં સ્પષ્ટ છે કે એક્સ એ એક્સનો પિતા હોઈ શકતું નથી. પોતે પોતાનો પિતા હોઈ શકે નહીં, કારણ કે કોઈ બી માણસ હોય, કોઈ બીજા માણસનો હતો તો પોતાના દીકરાનો પિતા કહેવાય, પોતે પોતાનો પિતા કહેવાતો નથી. એટલે કે એક્સ આરમાં આવતો નથી, એ સ્વવાચક સંબંધ નથી. હવે સંમિત સંબંધ માટે શું લેવું પડશે? એક્સ વાય બિલોંગ્સ ટુ આર લેવું પડશે. એટલે કે અહીંયા જે આપણો સંબંધ આપ્યો છે એના પર શું કહી શકાય કે એક્સ એ વાયનો પિતા છે. એક્સ શું છે? પિતા છે. અને વાય શું થશે? એનો બાળક થશે, બરાબર. એટલે કે બાળકનો પિતા છે વાય એક્સ. તો આપણે એનું ઊંધું કહી શકીએ કે વાય એક્સ નો પિતા છે? ના કહી શકીએ, કારણ કે બાપ બાપ હોતા है और बेटा बेटा होता है. તો આવું બોલી શકતા નથી. એટલે કે વાય એક્સ આરમાં આવતું નથી, સંમિત સંબંધ નથી. હવે ત્રીજી વાત ઉપર આવી જઈએ. એક્સ એ વાય બિલોંગ્સ ટુ આર લઈ લીધું આપણે, અને વાય અને ઝેડ બિલોંગ્સ ટુ આર લીધું. તો આપણા જે સંબંધ આર આપેલું છે એના બધા આપણે શું કહી શકીએ? એક્સ વાય બિલોંગ્સ ટુ આર છે તો શું કહી શકીએ? એક્સ એ વાય નો પિતા છે. આ શું થયું? પિતા, બરાબર. કોનો છે? વાય નો. અને વાય ઝેડ બિલોંગ્સ ટુ આર છે તો એના પરથી આપણે શું કહી શકીએ? વાય એ ઝેડ નો પિતા છે. તો આપણે કહી શકીએ એક્સ એ ઝેડ નો પિતા છે. તો જોઈએ, આપણે શાંતિથી સમજીએ. શું છે? એક્સ એ વાય નો પિતા છે. આ વાય છે હું લઈ લો પોતે, આઈ, બરાબર. વાય કોણ છે? હું પોતે. એક્સ શું છે? મારા ફાધર, એટલે કે મારા ફાધરનું નામ છે એ. હવે બાજુમાં આવી જઈએ. આ એક સેટ છે, બરાબર. એ આ ધ્યાનથી સાંભળ, જોજો. હવે બીજું છે આવી ગયું વાય. વાય એટલે કે હું, અને ઝેડ એટલે કે વાય એટલે કે હું ઝેડ નો ફાધર છું. ઝેડ એટલે કે મારા છોકરાઓ. મારા છોકરાઓનું નામ લખી દઈએ આપણે, ઝેડ જ રાખીએ, બરાબર. તો શું આપણે શું સંબંધ પ્રૂફ કરવો પડશે કે એક્સ એ ઝેડ નો પિતા છે. તો અહીંયા એ છે એટલે કે મારા ફાધર, એ ઝેડ એટલે કે મારા બાળકના પિતા છે. થશે? નહીં થાય, કારણ કે મારા બાળકના પિતા નહીં થાય. શું થશે? અહીંયા દાદા થશે, બરાબર. આવી રીતે આપણે આસાનીથી સમજી શકીએ છીએ. એટલે કે એક્સ અને ઝેડ
આરમાં આવી શકતા નથી, બરાબર? કારણ કે મારું બાળક છે એ મારા ફાધરનું દાદા કહેશે, બરાબર, ના કે ફાધર કહેશે. કારણ કે અહીંયા શું કહે છે, પિતા કહેવાય, પિતા થતા હોય તો સંબંધમાં આવી શકે, પણ અહીંયા પિતા થતા નથી, તો સંમિત સંબંધ નથી. તો આ રે સહવાચક, સંમિત અને પારંપરિક ત્રણેય સંબંધ નથી, બરાબર. હવે આપણે ક્વેશ્ચન નંબર 2 માં આવી જઈએ. તો ક્વેશ્ચન નંબર 2 શું કહે છે કે સાબિત કરો કે સંખ્યાઓનો ગણ R પર એક સંબંધ ડિફાઇન કર્યો છે S. શું છે? AB એવી જોડ લેવાની કે જ્યાં A ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ B સ્ક્વેર વડે વ્યાખ્યાયિત સંબંધ છે. તો આપણે S એ સ્વવાચક, સંમિત અને પારંપરિક સંબંધ પૈકી એક પણ નથી એ બતાવવાનું છે. શું કરવાનું છે કે એક પણ સંબંધ નથી. તો આપણે સંબંધ નથી એવું બતાવવું આસાન છે, કારણ કે આપણને કોઈ એક પણ એક્ઝામ્પલ મળી જાય કે આ માટે આ સંબંધ પ્રૂફ નથી થતો, એનો મતલબ એ થયો કે આખો સંબંધ એ પારંપરિક કે સહવાચક કે સંમિત સંબંધ નથી. તો આપણે સ્ટાર્ટ કરીએ. અહીંયા જુઓ, જે સંબંધ સંખ્યાઓનો ગણ આપેલો છે, જે મોટો ગણ R, અહીંયા S છે, જે મોટો ગણ આપેલો છે એનું નામ આપણે A લઈ લઈએ. એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ R છે, બરાબર. તો એના માટે A લેસ ધેન ઓર ઇક્વલ ટુ B સ્ક્વેર જે સંબંધ આપેલો છે એના માટે આપણે ત્રણેય સંબંધો પ્રૂફ નથી થતા એવું બતાવવાનું છે. તો અહીંયા પહેલેથી જોઈ શકાય છે કે સ્પષ્ટ છે કે A ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ A સ્ક્વેર. એ સત્ય નથી, કારણ કે કોઈ પણ સંખ્યા એના સ્ક્વેર કરતા નાની ના હોઈ શકે. તમે વિચારો, અહીંયા A બરાબર 1 લઈ લઈએ, 1 બરાબર 1 લઈ લઈએ, બરાબર. તો શું આવશે? 1 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. આ તો સાચું જ થશે, કારણ કે ઇક્વલ ટુ આવે છે, 1 બરાબર 1, બરાબર. પણ મેં તમને શું કીધું હતું, આ વસ્તુ દરેક માટે પ્રૂફ થવું જોઈએ. તો હવે આપણા માટે અહીંયા A બરાબર 1 લીધું, હવે હું A બરાબર 1/2 લઈ લઉં અથવા તો કોઈ પણ પૂર્ણાંક લઈ લઉં, તો જુઓ શું થાય છે. તો 1/2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1/2 નો સ્ક્વેર આપણે લખી શકીએ? ના લખી શકીએ, કારણ કે આ તો 1/2 કરતાં નાનું થઈ જશે, એટલે આ ઊંધું થઈ જશે, એટલે કે આપણા સંબંધમાં આવી શકતા નથી. અને A બરાબર 1/2 શામાંથી લેવાનું છે? આપણે મોટો ગણ જે આપણો A આપેલો છે એમાંથી, અને A માં 1/2 તો આવે છે, બરાબર. તો એના માટે આ પ્રૂફ નથી થતું. મેં તમને શું કહ્યું કે પ્રૂફ ના કરવા માટે આપણે કોઈ પણ એક ઉદાહરણ આપવાનું હોય છે. તમે ડાયરેક્ટલી આ ના લખો, આ ઉદાહરણ આપી અને નીચે લખી દો કે એ ડઝ નોટ બિલોંગ્સ ટુ R, તો પણ ચાલે, બરાબર. હવે બીજા ઉદાહરણ ઉપર જઈએ. શું કહે છે? સંમિત માટે AB બિલોંગ્સ ટુ R લેવાનું. એનો મતલબ શું થયો? A ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ B સ્ક્વેર. તો આપણે એનું ઊંધું લખી શકીએ? ના લખી શકીએ. B ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ A સ્ક્વેર ના લખી શકીએ. એનું ઉદાહરણ હું બતાવું તમને. A બરાબર 2 લઈ લઈએ અને B બરાબર 3 લઈ લઈએ, બરાબર. તો શું કહે છે? 2 અને 3 બિલોંગ્સ ટુ R લીધું આપણે AB ની જગ્યાએ. તો વ્યાખ્યા ઉપરથી શું થશે? 2 અહીંયા આવશે, 3 નો સ્ક્વેર એટલે 9 થશે. આ તો સાચું જ છે, પરંતુ હવે આનું ઊંધું લખી શકીશું. ઊંધું એટલે કે આ 9 ને અહીંયા લાવવાના અને 2 ને અહીંયા. 9 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 આવું લખી શકીએ? ના લખી શકીએ. સોરી, 9 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 લખી શકીએ? અહીંયા જુઓ, સંબંધ પ્રમાણે શું થશે? સંબંધ શું આપેલો છે? A ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ B સ્ક્વેર, એટલે કે A લેસ ધેન ઓર ઇક્વલ ટુ B સ્ક્વેર. આ તો થાય છે. હવે આપણે એનું ઊંધું કરી દઈએ. B અહીંયા લાવી દો, A અહીંયા લાવી દો, તો એનું ઊંધું શું થશે? 9 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 લખી શકાશે? ના લખી શકાય, એટલે કે સંમિત સંબંધ નથી. આ એક્ઝામ્પલ લઈ લેવા. હવે ત્રીજા સંબંધ માટે આપણે જોઈએ ABC બિલોંગ્સ ટુ R માટે. તો પહેલી લીધી AB બિલોંગ્સ ટુ R, BC બિલોંગ્સ ટુ R. AB બિલોંગ્સ ટુ R નો મતલબ શું થાય? આપણો સંબંધ શું આપેલો છે? A ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ B સ્ક્વેર આપેલો છે, બરાબર. હવે BC બિલોંગ્સ ટુ R માટે શું આપેલું છે? એનો મિનિંગ શું થાય? B ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ C સ્ક્વેર, બરાબર. હવે અહીંયા જુઓ, B આપેલો છે તો એનો હું સ્ક્વેર લઈ લઉં, તો શું થશે? B સ્ક્વેર લેસ ધેન ઓર ઇક્વલ ટુ C રેઝ ટુ 4. તો હવે આપણે આ ત્રણ જુઓ, A B સ્ક્વેર થી નાનો છે, B સ્ક્વેર એ C રેઝ ટુ 4 થી નાનો છે, એટલે કે અહીંયા આપણે લખીએ
એ બી સ્ક્વેરથી નાનો છે, અહીંયાથી લખ્યું. અહીંયાથી શું આવશે? બી સ્ક્વેર એ c⁴ થી નાનો છે. એટલે એનો મતલબ શું થાય? a સ્ક્વેર ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ c⁴, ના કે c નો સ્ક્વેર આવે છે. અહીંયા જુઓ શું આવવું જોઈએ? એકચ્યુઅલીમાં આપણા રિલેશનમાં આવવા માટે c² આવવું જોઈએ, પણ અહીંયા શું આવે છે? c⁴ આવે છે. એનો મતલબ શું થયું? ac આપણા સંબંધમાં આવી શકતા નથી. બરાબર. હવે એવી રીતે તમે બીજું એક એક્ઝામ્પલ લેવું તો પણ લઈ શકો છો. હું એક્ઝામ્પલ અહીંયા લઈ લઉં નીચે. તો એક્ઝામ્પલમાં આપણે લેશું પારંપરિક સંબંધ માટે આપણે બે પેર લેવાની હોય છે. તો પહેલી પેર લીધી આપણે 3 - 2 બિલોંગ્સ ટુ R, અને બીજી પેર લીધી આપણે -2 1 બિલોંગ્સ ટુ R. તો આનો મતલબ શું થશે? આપણો સંબંધ a ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ b² આપેલો છે. તો 3 એટલે 3 b² -2 નો સ્ક્વેર 4, એટલે કે આ સંબંધમાં આપણે લઈ શકાય. બરાબર. હવે આના પર જો -2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 નો સ્ક્વેર એટલે 1, આ પણ લઈ શકાય. બરાબર. બે જોડો તો આપણે આપેલી છે. તો હવે શું થવું જોઈએ? 3 અને 1 આ સંબંધમાં આવવા જોઈએ. જો આપણે સંબંધની વાત કરતા હોઈએ તો 3 અને 1 ને લઈ લઈએ. તો જુઓ 3 અને 1 માટે તો 3 અને 1 માટે શું થવું જોઈએ? તો 3 એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 નો સ્ક્વેર, એટલે કે a ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ b² હોવું જોઈએ. પરંતુ અહીંયા થાય છે? નથી થતું. એનો મતલબ શું થયું? કે 3 અને 1 આરમાં આવતા 3 અને 1 આરમાં આવતા નથી. બરાબર. આરમાં આવતા નથી, તો પારંપરિક સંબંધ થઈ શકશે નહીં. ઓકે. તો આપણે ચાલુ કરીએ હવે આગળનો દાખલો આપણો. ક્વેશ્ચન નંબર 3 પર આવી જઈએ હવે. તો ક્વેશ્ચન નંબર 3 કહે છે a બરાબર આપેલું છે 1 થી 6. સંબંધ શું આપેલું છે? b બરાબર a + 1. તો સહવાચક, સંમિત અને પારંપરિક સંબંધ છે કે નહીં તે ચકાસો. તો આપણે પહેલા જોઈ લઈએ કે સંબંધ R માં કયા કયા એલિમેન્ટો આવશે. સંબંધ R માં કયા કયા એલિમેન્ટો આવશે. તો R માં કેવા એલિમેન્ટો આવશે? તો આપણે જોઈ લઈએ કે a બરાબર આપણે કેપિટલ A બરાબર 1 થી 6 આપેલા છે. તો આપણે એક એક વેલ્યુ અંદર મૂકીને આપણે જોઈ શકાય છે, કારણ કે 6 સુધી જ આપેલું છે. તો આપણે પહેલા a બરાબર 1 મૂક્યું તો b બરાબર શું મળ્યું? 2 મળ્યું. a બરાબર 2 મૂક્યું તો 3 મળ્યું. એવી રીતે આપણે જો અહીંયા સંબંધ R માં શું મળ્યું? તો 1 2 2 3, અહીંયા 2 3 3 4 3 4 4 5 5 6 6 7. અહીંયા જુઓ a બરાબર 5 મૂક્યું તો 6 આવ્યું. a બરાબર 6 મૂક્યું તો શું આવ્યું? b બરાબર. આ શક્ય નથી, કારણ કે આ 7 છે એ આપણો જે મોટો ગણ a આપેલો છે એમાં આવતા નથી, કારણ કે મોટા ગણ a માં 1 થી 6 સુધી જ આપેલું છે. બરાબર. 6 સુધી જ આપેલું છે, એટલે કે આને આપણે લઈ શકીએ નહીં. એટલે કે અહીંયા સુધી જ આપણે પેર લેવી પડશે. બરાબર. એ પેર અહીંયા મેં R માં લખી દીધી. હવે આપણે સંબંધ સાબિત કરવાના છે કે સહવાચક, સંમિત અને પારંપરિક. તો સહવાચક માટે આપણે શું હોવું જોઈએ? આપણને ખબર છે કે જે સંબંધ R આપેલો છે એમાં જુડવા હોવા જોઈએ. એટલે કે ગણ એમાં શું આપેલું છે? 1 2 3 4 5 6. એના જુડવાથી શું થશે? 1 નો 1 1, 2 2, 3 3, 4 4, 5 5 અને 6 6 બધા જ હોવા જોઈએ. પણ આ સંબંધ R માં તમે જોઈ શકો છો કે એક પણ એવી જુડવા આપેલી નથી. એટલે કે આ સંબંધને સંમિત સંબંધ કહેવાશે નહીં. ઓકે. હવે સહવાચક સંબંધ કહેવાશે નહીં. હવે આવી જઈએ સંમિત સંબંધ પર. સંમિત સંબંધ ઉપર શું વ્યાખ્યા શું છે? જો AB બિલોંગ્સ ટુ R હોય તો એનું ઉલટું BA બિલોંગ્સ ટુ R હોવું જોઈએ. ઓકે. પણ અહીંયા તમે જોઈ શકો છો, પહેલું એક્ઝામ્પલ લઈ લો, 1 2. એક જોડ લઈ લીધી મેં 1 2. 1 2 નું ઉલટું શું થવું જશે? 2 1 થવું જોઈએ. 2 1 અહીંયા આખા પેરમાં દેખાય છે સંબંધ R માં નથી. તો એનો મતલબ શું થયો? કે 1 2 બિલોંગ્સ ટુ R છે, પરંતુ 2 1 R માં નથી. તો આ સંમિત સંબંધ પણ નથી. હવે છેલ્લો સંબંધ પારંપરિક માટે. પારંપરિક માટે શું હોવું જોઈએ? કે બે પેર લેવાની, એટલે કે AB બિલોંગ્સ ટુ R અને BC બિલોંગ્સ ટુ R લેવાનું અને AC બિલોંગ્સ ટુ R બતાવવાનું. તો અહીંયા આપણે બે પેર લઈ લીધી. AB બરાબર 1 2 લીધું, આ પહેલું 1 2 બિલોંગ્સ ટુ R લીધું. તો B બરાબર
તો અહીંયા 2 છે, તો અહીંયા આપણે 2 લેવો પડશે, b બરાબર 2. તો 2 વાળી કઈ જોડ છે? અહીંયા પહેલો એલિમેન્ટ 2 હોય તો આર્ય છે, બરાબર, એટલે કે 2 3. તો 2 3 લઈ લીધું મેં. તો આપણને શું મળવું જોઈએ? બે પેર તો આપણને મળી ગઈ. તો શું મળવું જોઈએ? 1 3 મળવું જોઈએ. 1 3 બિલોંગ્સ ટુ R છે નથી. તેનો મતલબ શું થયો? પારંપરિક સંબંધ નથી. જો અહીંયા આગળ બે પેર મળી એના જગ્યાએ એક જ પેર મળે બધા જ માટે, તો આપણે ડાયરેક્ટલી કહી શકીએ કે પારંપરિક સંબંધ છે. પરંતુ અહીંયા બે પેર મળે છે, તેમ છતાં પણ A અને C એલિમેન્ટ એટલે કે 1 અને 3 એલિમેન્ટ R માં નથી. એટલે આપણે કહી શકીએ કે આ સંબંધ પારંપરિક સંબંધ નથી. ઓકે, હવે આવી જઈએ આપણે એક્ઝામ્પલ નંબર 4. એક્ઝામ્પલ નંબર 4 માં શું કહે છે? સાબિત કરો કે R પર વ્યાખ્યાયિત સંબંધ S શું આપેલું છે? A is less than or equal to B. એ સહવાચક પારંપરિક છે પરંતુ સંમિત નથી, બરાબર. પહેલા સહવાચક છે અને પારંપરિક છે પરંતુ સંમિત નથી, એ બતાવવાનું છે. તો બતાવવાનું બહુ આસાન છે આપણા માટે. તો સંબંધ આપેલો છે A is less than or equal to B, બરાબર. અને જે મોટો ગણ આપણને R આપેલો છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ આપેલો છે, બરાબર. તો અહીંયા જોઈ શકાય છે પારંપરિક સંબંધ માટે કે બધા જ A બિલોંગ્સ ટુ A માટે A is less than or equal to A લખી શકાય? હા, લખી શકાય. એટલે કે લેસ ધેન તો ના લખાય પણ ઇક્વલ ટુ તો લખી શકાય, બરાબર. એટલે કે બંનેમાંથી એક તો લખી શકાય છે. એટલે કે આ બધું વસ્તુ બધા માટે લખી શકાશે. શું કહેવાશે? 2 થી નાના છે આવી રીતે લખી શકાય, અથવા 2 જેટલા છે અથવા અને 2 કરતાં નાના છે. હા, 2 જેટલા તો છે જ. એનો મતલબ શું થયો કે 2 2 બિલોંગ્સ ટુ R થઈ જશે. એવું દરેક એલિમેન્ટ માટે થઈ જશે. એટલે કે A બિલોંગ્સ ટુ S, અહીંયા સંબંધ S આપેલો છે એ થઈ જશે, સંમિત સંબંધ થઈ જશે. હવે સોરી, સંમિત અહીંયા લખાઈ ગયું, સહવાચક સંબંધ થઈ જશે. હવે આપણે સંમિત સંબંધ પર આવી જઈએ. સંમિત સંબંધ થવા માટે શું હોવું જોઈએ? AB બિલોંગ્સ ટુ R હોય તો BA બિલોંગ્સ ટુ R થવું જોઈએ. તો આપણે અહીં AB બિલોંગ્સ ટુ R લઈ લીધું. જુઓ, તો AB બિલોંગ્સ ટુ R આપણા સંબંધ પ્રમાણે એનો મતલબ શું થશે? મીનિંગ કે A જે પહેલો એલિમેન્ટ છે એ બીજા એલિમેન્ટ કરતાં નાનું હશે. A is less than or equal to B. તો હવે આપણે જુઓ શું કહે છે? A નાનો છે B કરતાં, તો હવે આપણે ઊંધું લખી શકીએ? B નાનો છે A કરતાં. આવું ડબલ ઢોલકી ના લખી શકીએ. એટલે કે આપણે આવું લખી શકતા નથી. એટલે કે B એ A કરતાં નાનો છે એવું લખી શકતા નથી. એટલે કે B એ R માં આવી શકતું નથી. એટલે કે સંમિત સંબંધ નથી, જે આપણે સાબિત કરવાનું હતું. સંમિત સંબંધ નથી એવું, બરાબર. હવે પારંપરિક સંબંધ ઉપર આવી છે. તો પારંપરિક સંબંધ માટે બે જોડ આપણે લેવી પડશે. તો અહીંયા મેં લઈ લીધી AB બિલોંગ્સ ટુ R અને BC બિલોંગ્સ ટુ R લઈ લીધી. તો AB બિલોંગ્સ ટુ R લીધી તો એનો મતલબ શું થશે આપણા સંબંધ પ્રમાણે? કે પહેલો એલિમેન્ટ બીજા એલિમેન્ટ કરતાં નાનો હોવો જોઈએ. એટલે કે A is less than or equal to B. હા, થઈ ગયું. BC બિલોંગ્સ ટુ R માટે શું થશે? B is less than or equal to C. હા, થઈ ગયું. તો આપણે પ્રૂફ શું કરવું પડશે? કે A એ C કરતાં નાનો છે. તો અહીંયા આપણે જોઈ શકાય છે A is less than or equal to B, અને અહીંયા બીજી જોડમાં શું છે? B C કરતાં નાનો છે. એટલે કે C સૌથી મોટો છે A અને B કરતાં. તો આપણે આવું કહી શકીએ કે A કરતાં C મોટો છે. એટલે કે A is less than or equal to C. હા, લખી શકીએ. તો એનો મતલબ શું થયો કે A અને C R માં આવશે. કારણ કે આપણો સંબંધ શું આપેલો છે? જે પણ તમે જોડ લો, પહેલી અને બીજી, પહેલી જોડ લો એમાં પહેલો એલિમેન્ટ એ બીજા એલિમેન્ટ કરતાં નાનો હોય. એટલે કે પહેલો એલિમેન્ટ આપણો A છે અને બીજો એલિમેન્ટ C છે. એટલે પહેલો એલિમેન્ટ બીજા એલિમેન્ટ કરતાં નાનો છે. તો પારંપરિક સંબંધ થઈ જશે. તો આપણે સાબિત કરી દીધું કે સહવાચક સંબંધ છે, પારંપરિક સંબંધ છે, પરંતુ સંમિત સંબંધ નથી. હવે આપણે આવી જઈએ એક્ઝામ્પલ નંબર 5 પર. એક્ઝામ્પલ નંબર 5 એ આગળ આપણે જોઈએ એ પ્રમાણે જ છે. અહીંયા B³ છે, ત્યાં આગળ B² હતું. તો R પર વ્યાખ્યાયિત સંબંધ, સાર્વત્રિક ગણ R પર વ્યાખ્યાયિત સંબંધ છે S. શું છે? A is less than or equal to B². તો આપણે શું ચકાસવાનું છે? સહવાચક, સંમિત અને પારંપરિક સંબંધ થશે કે નહીં થાય તે ચકાસવાનું છે. તો અહીં સહવાચક માટે શું જોઈએ? S એ સહવાચક સંબંધ નથી. કેમ? કારણ કે આપણે જો -2 બિલોંગ્સ ટુ R લઈ લઈએ, -2 ક્યુબ વાળું આવે એટલે કે અયુગ્મ સંખ્યાવાળો જે ઘાતાંકમાં આવે તો પહેલા આપણે સહવાચક માટે માઇનસની કિંમત લેવાની. તો
તો એમાં આપણે પ્રૂફ દેખાઈ જશે કે આ સહવાચક સંબંધ થતો નથી. તો -2 મૂકીએ તો -2 લેસ ધેન ઇક્વલ ટુ -2 નો ક્યુબ. આવું લખી શકાય આપણે? ના લખી શકાય, કારણ કે -2 નો ક્યુબ -8 થશે અને -2 કરતા -8 નાનો થશે, ના કે મોટો થશે. એટલે કે આવું લખી શકાતું નથી. એટલે કે આ સંબંધ સહવાચક નથી. હવે સંબંધ માટે શું થવું જોઈએ? એક પેર લેવી પડશે. તો આપણે અહીંયા AB લઈ લીધી, AB બરાબર 1 2 લઈ લીધી. તો શું થશે? 1 2 માટે 1 અહીંયા લખ્યો, 2 નો ક્યુબ એટલે 8. આ તો લખી શકાય, બરાબર? એ તો સાચું છે. હવે આપણે શું મળવું જોઈએ? આનું ઊંધું મળવું જોઈએ. એટલે કે 8 એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 મળવું જોઈએ. પણ આવું તો શક્ય નથી, કારણ કે 8 એ 1 કરતા મોટો છે, ના કે નાનો છે, બરાબર? એટલે કે એનું ઉલટું 1 2 નું 2 1 આડમાં આવી શકતું નથી. તો આ સંબંધ સંબંધિત સંબંધ નથી. હવે ત્રીજા નંબરના સંબંધ ઉપર આવી જઈએ, પારંપરિક સંબંધ ઉપર. તો પારંપરિક સંબંધમાં હું શું હોવું જોઈએ? પહેલા તો આપણે 2 પેર લેવી પડશે અને એ પેરમાં ઉપર ત્રીજી પેર મળે છે કે નહીં એ જોવું પડશે. તો અહીંયા S એ પારંપરિક સંબંધ નથી. કેમ નથી? કારણ કે હું 2 કિંમત લઈ લઉં છું, 4 અને 2 બિલોંગ્સ ટુ R. એટલે કે આ પહેલી જોડ લીધી. 4 અને 2 નો મતલબ શું થશે? 4 અને 2 નો મતલબ શું થશે? અહીંયા આપણે સંબંધ પ્રમાણે સંબંધ શું છે? A is less than or equal to B cube છે, બરાબર? તો 4 is less than or equal to 2 નો ઘન એટલે કે 8. હા, 4 એ 8 કરતા નાનું છે, આ સાચું છે. એટલે એક જોડ મેં આ લીધી. હવે આ જોડ લો. આ શું કહે છે? 2 is less than or equal to 1.5 નો ક્યુબ. 1.5 નો ક્યુબ કેટલો થાય છે? 3.375. એટલે કે 3.375 કરતા 2 તો નાના છે. પણ હવે આપણે જોઈ શકીએ છીએ અહીંયા A બરાબર શું છે? 4 અને અહીંયા C બરાબર એટલે કે 1.5 એનો ક્યુબ આવશે. તો ક્યુબ બરાબર શું થશે? 3.75. એટલે કે 4 ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 3.375 આપણે લખી શકાય? ના લખી શકાય. એટલે કે જે એલિમેન્ટ આપણો E હતો અને અહીંયા શું હતો? આ C. A અને C આરમાં આવી શકતો નથી, બરાબર? કારણ કે A અને C હોય તો આવું હોય તો શું જોઈએ? એના માટે A ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ B ક્યુબ હોવું જોઈએ. પરંતુ અહીંયા જોઈ શકાય છે તમે કે A ની વેલ્યુ 4 છે અને B ક્યુબ, અહીંયા B ક્યુબ આપણે શોધી જ લીધો છે, સોરી C ક્યુબ. C નો 1.5 નો ક્યુબ શું થશે? 3.375. એ શક્ય નથી. જો હવે ઘનવાળો દાખલો આવે તો આપણે કઈ રીતે યાદ રાખવું કે આવું થશે નહીં થશે? તો પહેલા 2 માટે તમારે આસાન છે, પણ ત્રીજા માટે એક ટ્રીક આપી દો. તો ટ્રીકમાં શું લેવાનું? પહેલો એલિમેન્ટ છે ને એ મોટો લેવાનો, બીજો એલિમેન્ટ એના કરતાં નાનો લેવાનો. એટલે કે 2 લીધો છે તો અહીંયા તો 2 જ આવશે. અને ત્રીજો એલિમેન્ટ લો એ 2 કરતાં નાનો લેવાનો, પણ શામાં લેવાનો? પોઈન્ટમાં લેવાનો. ઓકે? કારણ કે પોઈન્ટમાં નહીં લો તો જવાબ નહીં આવે. અને 2 કરતાં એટલો બધો પણ નાનો ના લેવાનો, માઇનોર નાનો લેવાનો, તો જ આપણને ખબર પડશે. કારણ કે તમે જોઈ શકો અહીંયા 1.5 ની જગ્યાએ હું 1 લખીશ તો અહીંયા શું આવશે? 1 નો ઘન શું હશે? 1 જ આવશે. તો હું પેલા આ પેર જ નહીં લઈ શકું. એટલે આપણે પૂર્ણાંકમાં લેવું જોઈએ સંખ્યા, તો તમને આસાનીથી આના જવાબ મળી જશે.